સવારે ચા સાંજે અકિલા. મિત્રો, આજે આપણી સાથે વિશ્વગ્રામ સંસ્થાના સંજયભાઈ ભાવસાર આપણી સાથે જોડાયા છે. ખાલી મને મળવા આવ્યા હતા વાતચીત કરવાની, કારણ કે કાશ્મીર એમનો પણ રસનો વિષય, મારો પણ રસનો વિષય. તો થયું કે કંઈક વાતચીતની આપલે કરીએ. પણ જેમ જેમ સંજયભાઈ વિશે વાંચતો ગયો, જાણતો ગયો, એમ મને બહુ આનંદ આવ્યો કે ભાઈ આપણે સંજયભાઈ આવે છે તો વાચક મિત્રો, આપણા શ્રોતા મિત્રો સાથે પણ એમની સાથે વાતચીત કરીએ, એમના કંઈ અત્યાર સુધીના અનુભવો લઈએ. આપણા ડૉક્ટર અનામિકભાઈ શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ખૂબ મોટું નામ અને ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ, એમણે મને એમની સાથે ઓળખાણ કરાવી. બીજું, એમના પત્ની હું માનું છું તુલાબેન અહીંયા છે, રાજકોટના છે, તો આપણા રાજકોટના જમાઈ પણ થાય. એ નાતે પણ આપણને આનંદ આવે અહીંયા મળવાનું. થોડી એમના વિશે વાત કરું મિત્રો, તો શિક્ષકો, ડૉક્ટરો, સામાજિક કાર્યકરો સહિતના ક્ષેત્રોના સ્વયંસેવકોનું એક ગ્રુપ છે આખું, જે વિશ્વગ્રામ સાથે જોડાયેલું છે. 3 દાયકાથી તેઓ કાર્યરત છે. બધા સ્વૈચ્છિક જોડાણા છે. મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણના સિદ્ધાંતો ઉપર વિશ્વગ્રામ કામ કરી રહ્યું છે. તમામ માનવ બંધુઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં સાથે મળીને જીવે તેમ તેઓ માને છે. રાહત, પુનઃનિવાસ, કોમી એખલાસ, યુવા વિકાસ, બાળકો માટે સર્જનાત્મક પ્રવૃત્તિ સાથે વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. 2001ના કચ્છ ભૂકંપમાં, 2002ના કોમી સંઘર્ષમાં ગુજરાતના તેમણે સક્રિય સેવા આપેલ. તામિલનાડુ સુનામી, કેદારનાથ પૂર હોનારત, નેપાળ ભૂકંપ અને આસામના તોફાનો દરમિયાન પણ તેમના સ્વયંસેવકોની ફોજે ખૂબ સારી સેવાઓ આપી હતી. મિત્રો, 2017થી જમ્મુ કાશ્મીરના ઉરી, બારામુલ્લા, અનંતનાગ અને ડોડાના, જે આપણે જાણીએ છીએ ખૂબ સંઘર્ષગ્રસ્ત આ વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં હું પણ આવેલો છું પુરુષોત્તમભાઈ પીપળિયા સાથે. વિશ્વગ્રામના સ્વયંસેવકો અહીં કામ કરી ચૂક્યા છે અને ફરી પણ પાછા જવાના છે. મણિપુરની અશાંત સ્થિતિમાં દુર્ગમ જગ્યાઓમાં પણ રાહત કાર્યો સાથે તેઓ જોડાયા હતા. આપણે એમની સાથે થોડી વાતચીત કરીએ. અને કાશ્મીર એમનો ખૂબ જ રસનો વિષય રહ્યો છે. ખાસ તો આપણે એમને પૂછીએ કે વિશ્વગ્રામ સંસ્થાની રચના, સ્થાપના પાછળની શું પ્રેરણા હતી? કામ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે વિચારું છું તો મને લાગે છે કે પેલું બાત નીકળેગી તો ફિર દૂર તલક જાયેગી, પણ ઘણી બધી વાતો કરવી છે. એટલે વિશ્વગ્રામનો હું પોતે પણ વિચાર કરું છું તો મને અમૃતા પ્રીતમનું રેવન્યુ સ્ટેમ્પ, જ્યારે એમની ઓટોબાયોગ્રાફી લખવાની વાત ખુશવંતસિંહને અમને કરેલી, ત્યારે કહેલું કે તારા જીવનમાં છે શું એવું ખાસ, એક રેવન્યુ સ્ટેમ્પ પર પણ આવી જાય એટલું છે. અને રેવન્યુ સ્ટેમ્પની સાઇઝ પણ ફિક્સ હોય છે, બીજી ટિકિટોની સાઇઝ બદલાતી રહેતી હોય. અને મને લાગે છે કે વિશ્વગ્રામ આમ જુઓ તો અમારા થોડાક, હું, તુલા અને થોડાક વિશ્વગ્રામના સાથીઓનો એક પ્રેમપૂર્વકનો નાનો પ્રયાસ છે. અમે ઘણીવાર કહીએ કે સુંદર દુનિયા બનાવવા માટેનું સુંદર જીવન જીવતા જીવતા એક સુંદર મથામણ, એનું નામ વિશ્વગ્રામ. બેઝિકલી જ્યારે હું LD એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો 85ના સમયની અંદર, 1985, ત્યારે વિમલાતાઈ ઠકાર, આપ તો જાણતા જ હશો, એમના શિબિરોમાં જવાનું થયું. તુલા પણ મને ત્યાં જ મળી, અમે એકબીજાને મળ્યા અને બહુ જ ઓર્ગેનિકલી અમે લોકોએ સંકલ્પ કર્યો કે જીવન કેવી રીતે જીવવું છે. અને એમાં લાગેલું કે શહેરમાં રહેવા નથી જવું, ગામડામાં રહેવા જવું છે. અર્થ ઉપાર્જનની કોઈ જ પ્રવૃત્તિ નથી કરવી, પૂરેપૂરું લોકાધારિત રહી અને કામ કરવું છે. અને એ રીતે 1993માં વિમલાતાઈએ અમને એક તોરણ આપેલું હતું અને કહેલું કે રામનવમીના દિવસે જ્યાં તમે રહેવા જાઓ એ ગામમાં, એ ઘરમાં તોરણ બાંધજો અને તમારા કામની શરૂઆત કરજો. એ રીતે આખા કામની શરૂઆત થઈ. બહુ સરસ. મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણના સિદ્ધાંતોને તમે કઈ રીતે તમારા કાર્યમાં સમાવ્યા? હું જેમ જેમ વિશ્વગ્રામનું કામ આગળ ચાલતું જાય છે અને ગાંધીને હું જેમ જેમ સમજતો જઉં છું, એમ મને લાગે છે કે ગાંધીની આખી દુનિયાને ગરજ છે. આ બહુ જ વિચારીને શબ્દ વાપરું છું. જો પ્રેમથી, શાંતિથી
સહયોગથી આખી દુનિયાને જીવવું હશે તો ગાંધી પાસે ગયા વિના કોઈ છૂટકો જ નથી. ઇવન કાશ્મીરના કામમાં પણ કાશ્મીરનું કામ શરૂ કરવાનું હતું ત્યારે અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં એવા ખાસ કોઈ લોકો મને મળ્યા નહીં કે જેની પાસે જઈને હું કાશ્મીરના કામ વિશે માર્ગદર્શન લઈ શકું. મને બરાબર યાદ છે કે 2016માં દિલ્હી જવું પડ્યું અને ગાંધી પીસ ફાઉન્ડેશનમાં કુમાર પ્રશાંતના ત્યાં થોડાક વડીલોને બોલાવે, જેમાં કુમાર પ્રશાંત હતા, આરિફ અહમદ ખાન હતા, નાસિરા શર્મા, દિલીપ સિમિયન. એ દિવસોમાં તમારા ક્ષેત્રના કુલદીપ નાયર એ બીમારીના કારણે આવી ના શક્યા, એમને હું ઘરે મળવા ગયો. અને ખાસ કરીને ડૉક્ટર કરણસિંહ, એમને પણ હું ઘરે મળ્યો. અને આ બધા પછી મેં વાંચવાનું શરૂ કર્યું, કારણ કે કંઈ પણ કામ કરવું હોય તો એના વિગતોમાં જવું જરૂરી છે. એટલે કાશ્મીરનો ઇતિહાસ, કાશ્મીરનું રાજકારણ, કાશ્મીરની સંસ્કૃતિ, ત્યાંનું સમાજ જીવન, આ બધું વાંચતા વાંચતા મારા હાથમાં વિનોબાજીનું એક પુસ્તક આવ્યું, મોહબ્બત કા પૈગામ. નામ પણ એટલું જ સુંદર. અર્લી 50sમાં જ્યારે વિનોબાજી કાશ્મીર ગયેલા અને ત્યાંના 80 દિવસ લગભગ ગયેલા અને ત્યાંના લોકો સાથે જે સંવાદ થયો એનું આ પુસ્તક થયેલું છે. અને એનું ગુજરાતી પણ આપણે લોકોએ અનુવાદ હમણાં જ કરાવ્યો 2 વર્ષ પહેલાં. તો એ પુસ્તકમાં વિનોબાજી વારંવાર એક વાત કરતા હતા જે મને લાગે છે આજે આખા દેશ અને દુનિયા માટે બહુ જરૂરી છે. એ વારંવાર કહેતા હતા કે આપકા ધર્મ ક્યા હૈ वो मैं जानना नहीं चाहता हूँ. સાથે સાથે વિનોબા કહેતા હતા आपका विचार क्या है वो भी मैं जानना नहीं चाहता हूँ, लेकिन आपको तकलीफ क्या है, आपको दुख क्या है, आपको दर्द क्या है, वो मैं जानना चाहता हूँ, वो मैं समझना चाहता हूँ और हो सके तो वो कम करने में सहयोग करना चाहता हूँ. મને લાગે છે કે આજે આખી દુનિયાના જે સવાલો છે એ જો વિનોબાની વાતને આપણે તો કાશ્મીરના કામનો મંત્ર બનાવ્યો છે અને એ રીતે આપણે લોકો ત્યાં પણ કામ કરી રહ્યા છીએ. એટલે બહુ જ ઊંડી અસર હું મારા કામ પર અને મારા વ્યક્તિગત જીવનમાં ગાંધી વિનોબાની ખાસ વિશેષ જોઈ શકું છું. કાશ્મીર આટલી બધી વખત તમે ગયા છો, ત્યાં સરહદી વિસ્તારોમાં કામ કર્યું, ત્યાં શું નોંધનીય શું લાગે છે? લોકો ખરેખર માનસ કેવું છે, ભારત તરફ જોડાયેલું છે અથવા ભારતથી વિમુખ લાગ્યું? કારણ કે સાવ સરહદ એરિયા છે. તમે હમણાં જ વાત આપણે કરતા હતા કે માઇકમાંથી બોલીએ એટલે સામે સાંભળી શકે. તો આમાં તમારો અનુભવ શું કહે છે? તમારા પ્રયાસો ક્યાં સુધી આમાં સફળ રહેશે? આપે જે કહ્યું માનું છું કે કદાચ 80sના દિવસો એવા હશે જ્યારે હું તો બહુ નાનો હતો અને મને બહુ ચોક્કસ વ્યક્તિગત અનુભવ નથી, પણ એ માહોલને જો હું મહેસૂસ કરું છું, ફીલ કરું છું, ત્યારે મને લાગે છે કે એ કદાચ દિવસો એવા હતા કે જ્યારે કાશ્મીરનું લોકમાનસ કદાચ અલગ રીતે વિચારતું હશે. પણ છેલ્લા વર્ષોમાં અને ખાસ કરીને અમે જ્યારથી જઈએ છીએ ત્યારથી અનુભવ કરું છું કે ત્યાંના લોકોમાં એક પ્રકારની શાર્પનેસ છે. પાકિસ્તાન એક ફેલ્યોર સ્ટેટ તરીકે લાંબા સમયથી એસ્ટાબ્લિશ થઈ ગયું છે. આપણા દેશની અંદર એક લોકશાહી દેશ છે, બધાને સમાવી શકે એવી સંભાવનાઓથી ભરેલો દેશ છે. ત્યારે એ લોકોને પણ એક પાક્કો અહેસાસ છે કે અમારું જોડાણ અથવા તો અમારું જીવન એ ભારત દેશના લોકો સાથે જ સંભવ છે અને એ લોકો પણ તૈયાર છે. અને મને એમ છે કે આપણે બધાએ પણ મોટા છીએ એ લોકો કરતાં એ ભાવ રાખીને થોડાક મોટા દિલથી એમની પાસે જવાની જરૂર છે, એ બધાને મળવાની જરૂર છે. જે નથી આપણી પેલી કોઈ ગઝલમાં છે કે કોઈ કે અમસ્તું પૂછ્યું કેમ છો અને એને આખી કહાની સુનાઈ દીધી. હું માનું છું ધે આર રેડી. એ રાહ જોઈને બેઠા છે કે કોઈક પુકારે. અને મને લાગે છે કે જ્યારે જે પ્રકારનો અવાજ બોલાય છે એ જ પડઘો પડતો હોય છે. એટલે હું પૂરી સંભાવનાઓ જોઉં છું અને કાશ્મીરના લોકો રાહ જોઈને બેઠા છે. એ અનુભવ અમારો આટલા વર્ષોના 9 વર્ષના પ્રત્યક્ષ કામોનો પણ છે. હું થોડા ગામડાઓમાં ફર્યો છું ત્યાં અને યુવાનોને પણ મળ્યો. મને એવું લાગે છે કે જે રીતે પ્રીવિયસ ગવર્મેન્ટ અને આ ગવર્મેન્ટ કરોડો અબજો રૂપિયા વિકાસ માટે આપે પણ લોકો સુધી નથી પહોંચતું. બેરોજગારી એટલી પ્રચંડ છે તમે કલ્પના ન કરી શકો. હું કાશ્મીરના બારામુલ્લા વિસ્તારમાં જ એક ગામમાં ગયા હતા અમે. ત્યાંની એક દીકરી MA પાસ છે
તમે માનશો એક સ્કૂલની અંદર 5,000 રૂપિયા નોકરી કરે છે એ કે કેવી રીતે અમે સર્વાઈવ થાય, ક્યાંય મળતી નથી નોકરી. આ બધું મોટા મોટા નેતાઓ છે એ લગભગ બધું હજમ કરી જતા હોય છે, પણ તમને આવું લાગે છે ખરું કે લોકો સુધી પહોંચતું નહીં હોય આ બધું? નહીં તો આટલા અરબો ખરબો રૂપિયા તો અત્યાર સુધી અપાણા જ છે વિકાસ માટે, ગયા ક્યાં કોઈને ખબર નથી. મને એમ લાગે છે ને કે સીધું આ દિશામાં આપણા સંપર્કો ના હોવાથી કદાચ કોઈ નિવેદન કરવું એ વધારે પડતું માનું છું, મારા વિવેકની બહારનું માનું છું. પણ એક વસ્તુ મને લાગે છે કે કાશ્મીરનું જે ડેવલપમેન્ટ કરવું જોઈએ એમાં મને એમ છે કે ક્યાંક ભૂતાનનું જો મોડેલ આપણે અપનાવી શકીએ. બહુ જ વખતથી મને એમ છે કે એને લઈને એક સર્વે કરવાનું પણ ઈચ્છું છું કે એક આખી ઇકોસિસ્ટમ જે કાશ્મીરની છે એ ઇકોસિસ્ટમમાં મને એમ છે કે ભૂતાનનું જો ટુરિઝમનું જે મોડેલ છે, ટુરિઝમ એક મોટી સંભાવના છે, પણ એ પણ ભૂતાનની તર્જ ઉપર કે જેમાં પર્યાવરણ લગભગ ના નંદવાય, ત્યાંની સંસ્કૃતિ લગભગ અકબંધ રહે અને આપણે ત્યાંથી પામી શકીએ ને એ લોકોને આપી શકીએ એવો કોક પ્રયાસ કરવાની મને જરૂર સંજયભાઈ લાગે છે. મેં જે જોયું છે એ મુજબ આ શક્ય એટલે નથી કે તમે નદીના પટોથી માંડીને જ્યાં જાઓ ને ત્યાં હોટલ ઊભી થઈ ગઈ છે. હવે આ બધું ડિમોલિશ કરવું, એની જે મજા છે કુદરતી ફરી લાવવી, આ મને નથી લાગતું કોઈ દિશામાં. એટલી હદે વિશાળ પાયે આ બધું ખડકાઈ ગયું ત્યાં. હું કહું છું કાશ્મીરમાં, હું એ જ કહું છું કે કાશ્મીરમાં તમે ભૂટાન તો શું છે કે બહુ એક તો ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ હતું પહેલા, નાનું, અને એના રાજા એટલા બધા આગળના વિચારોના છે કે ત્યાં એમણે આ બધું આજ સુધી સાચવી રાખ્યું છે કે પર્યાવરણને નુકસાન નહીં, અમુક માત્રામાં જ ત્યાં ટુરિસ્ટો આવી શકે. અને કાંઈ પણ કચરો આ તે તમારી તાકાત નથી કરી શકો તમે ત્યાં. પણ એ કાકા છે સંભાવના મને કેમ લાગે છે કે માનો કે તમે ઉત્તરાખંડ કે હિમાચલ એ લાંબા સમયથી લોકો ત્યાં જઈ રહ્યા છે ને ત્યાંનું ડેવલપમેન્ટના અનુભવના આધારે જ મને લાગે છે કે હજી કાશ્મીરમાં પ્રમાણમાં શરૂઆતનો તબક્કો છે. હું એવું માનું છું કાશ્મીર આપણે લોકો 3 કે 4 સ્પોટ જોઈએ છીએ, સોનમર્ગ કે ગુલમર્ગ. હું તો આપને કહું અનેક જગ્યાએ હું જે અનેક એટલે જે કોઈ કલ્પના કદાચ અહીંયા જવાની નહીં કરી હોય તો આ બધી જ જગ્યાએ તમને પ્રદૂષણો, લોકો આ બધી હોટલો ગમે ત્યાં ખડકી દેવી, આ તમે જુઓ તો એમ થાય કે આ કાશ્મીરનો સત્યાનાશ કાઢી નાખ્યો છે. હજી હોપ છે. હા, હું માનું છું કે જો એ તો મને છે ને, કારણ કે ત્યાંનું છે ને આખું કલ્ચર, હું હમણાંનો એક અનુભવ કહું. અમે લોકો ગયા વર્ષે જ્યારે ડોડા ગયા અને મારે આપણા ત્યાંના મનોજ સિન્હાજી એલજી એમને મળવાનું હતું. અમે લોકો ડોડાથી શ્રીનગર જાણો છો કે ખાસું દૂર છે, અને મને સાંજે ત્યાંથી મેસેજ આવ્યો કે સરને કલ આપકો 11 બજે મિલને કે લીએ બુલાયા હૈ. એટલે મારે ટેક્સી કરીને જવું પડે એવું હતું. એ જે ટેક્સીમાં એક યંગ છોકરો મારી સાથે હતો. મેં કીધું કે એકલો રાત્રે ક્યાં જાગશે, અમે 2 વાગે પહોંચવાના હતા. એટલે હું જાગતો પણ રહ્યો, એની સાથે વાતો પણ કરતો રહ્યો. તો મેં એને જ્યારે પૂછ્યું કે પઢાઈ ક્યાં કીએ, તો મને કહ્યું કે સર मैंने जम्मू से डिप्लोमा सिविल इंजीनियरिंग की स्टडी की है, फिर क्या मैंने 4-5 साल हिमाचल प्रदेश में हाइड्रो पावर प्रोजेक्ट में काम किया और वापस मैं यहाँ गया. એટલે મેં એને બહુ જ સ્વાભાવિક કહ્યું કે તારું આટલું એક્સપોઝર છે. અને એ જે ગામ એનું હતું બદરવા કરીને, આપણે તો ખ્યાલ હશે, બદરવા એટલે અત્યંત સુંદર પ્રદેશ છે ડોડાની અંદર, અને એમાં પણ એનું જે ગામ એને સ્વર્ગ જેવું નહીં, સ્વર્ગની લગોલગ કહી શકાય એવું સુંદર એનું ગામ. એટલે મેં બહુ જ સ્વાભાવિક એને પૂછ્યું, મેં તું ઇતને સારે સમય બહાર रहा है तो मैं तो इतना बड़ा एक्सपोजर है तो फिर तू होम स्टे का क्यों नहीं करता, तेरा गांव ही सुंदर है इतना. तो एनो जो जवाब હતો सर कि हमारी वहाँ तो क्या है कि हमारे घर में जो कोई रहने आते हैं ना इसको तो मेहमान मानते हैं, तो मेहमान से हम पैसे कैसे दे सकते. હવે આ ત્યાંની વેલ્યુ સિસ્ટમ છે. એટલે એ વેલ્યુ સિસ્ટમ અકબંધ રહે, અને છતાં પણ જે આપ કહો છો કે ભાઈ ત્યાં કેવી રીતે રોજગારી ઊભી કરી શકાય. મને એમ છે કે કાશ્મીરમાં રોજગારી ઊભી કરવી હોય, એક જ પ્રશ્ન છે, રોજગારી હલ થાય એટલે ત્યાં બધું શાંતિ છે. ત્યારે છે જ નહીં. મેં આવા તો કેટલા દાખલાઓ તમને બતાવી શકું. હું આપને કહું એક આપ જ્યારે યુવકોની વાત કરો છો ત્યારે ત્યાંના યુવકોનું મિજાજ, મને 1 મિનિટ આપો, પૂરો કર્યો. અત્યારે 8-9 જણા ભણી રહ્યા છે. કારણ કે મને એમ છે કે આ જેટલું આદાન પ્રદાન થાય એટલું વધારે સારું છે. એમાંનો એક યુવક
અનંતનાગથી, આબિદ એનું નામ. કદાચ જો આપણે એને ભણાયો ના હોત તો એ ભણ્યો હોત કે કેવો સવાલ છે, અને ભણ્યો તો એના ફાધરને બહુ મોટો સંઘર્ષ કરવો પડ્યો. આપણા ત્યાંથી એને બીટેક પૂરું કર્યું. એનો થોડોક સમય પહેલાં આવેલો મેસેજ ના હું ત્રણેક સેન્ટેન્સ જ આપણે પણ કહું છું ને બધા દર્શક મિત્રોને પણ. એ આબિદનું પહેલું સેન્ટેન્સ છે, જય શ્રી કૃષ્ણા સંજય સર. ધીસ ઇઝ હિઝ ફર્સ્ટ સેન્ટેન્સ. બીજું સેન્ટેન્સ છે, આઈ ગોટ સિલેક્ટેડ ફોર પીએચડી. આઈ ગોટ સિલેક્ટેડ ફોર પીએચડી ઇન સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ એટ આઈઆઈટી રૂડકી. અને છેલ્લે લખે છે, સેન્ડિંગ માય લવ ટુ માય હોલ ગુજરાત ફેમિલી. એ વિશ્વગ્રામ ફેમિલી પણ નથી લખતો, એ ગુજરાત, કારણ કે ગુજરાતમાં રહ્યો. મને લાગે છે જેટલું આપણે આદાન પ્રદાન વધારી શકીશું. પરસ્પરની ગેરસમજો ઘણી બધી છે. દરેક સરકારનું પોતાનું કામ કરવાની પદ્ધતિ હોય, પોતાનો રોલ હોય, પણ આપણો રોલ શું થાય છે? કમનસીબે મને એવું લાગે છે કે આજના સમયમાં પ્રશ્નના પક્ષે ઊભા રહેનારા લોકો ખૂબ વધી રહ્યા છે, જ્યારે ઉત્તરના પક્ષે ઊભા રહેનારા લોકો ખૂબ ઓછા થઈ રહ્યા છે. ત્યારે આપણા બધાનું કામ એ છે, અને વધુને વધુ મિત્રો ઉત્તરના પક્ષે ઊભા રહે. તો માનું છું કે આ એક રસ્તો છે કે જેમાં પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ એસ્ટાબ્લિશ ત્યાં થઈ શકે, અને કોઈક રીતે પરસ્પરની જે ગેરસમજો છે એ દૂર થાય, પરસ્પર પ્રેમ ઊભો થાય, અને બહુ સાચો પ્રેમ ઊભો થાય. અને તમને તો ખ્યાલ છે કે ત્યાંની મહેમાન નવાઝીથી માંડી આપણે કોઈ કલ્પના ના કરી શકીએ એટલું બધું વધારે છે. એટલે ક્યાંક આ દિશામાં આપણે કામ કરી શકીએ. અને એમાં જ આપણે લોકોએ ટૂલ તરીકે એજ્યુકેશનનો ઉપયોગ કર્યો. એક એવું ટૂલ છે કે જે બહુ બેટર ટૂલ છે, ત્યાંના લોકો જલ્દી સ્વીકારે છે, અહીંના લોકોને પણ એ ગમે છે. અને છેલ્લા 7-8 વર્ષથી શિક્ષણને માધ્યમ બનાવી અને આપણે કાશ્મીરના લોકો સાથે આખો ડાયલોગ ઊભો કર્યો છે. થોડું પાછું તમારી પ્રવૃત્તિ તરફ જઈએ તો કચ્છ ભૂકંપ છે, કોમી સંઘર્ષો, તામિલનાડુ સુનામી, કેદારનાથ પૂર, નેપાળ ભૂકંપ, આ બધાની અંદર તમને પડકારજનક અનુભવ ક્યાં થયો? તમે તો અનેક જગ્યાએ રાહત કાર્યોમાં ગયા છો. પડકાર શબ્દ આવે છે ને એટલે ખબર નથી, મને એવું લાગે છે ને કે 32 વર્ષમાં ઈશ્વરની કૃપા અંદરધાર વરસી રહી છે. એટલે સાચું કહું ને, ખરેખર કોઈ પડકાર મને નથી લાગ્યો. એની કૃપા છે, એટલે સહજતાથી બહુ જ. એટલે કોઈ હું ઘણીવાર વિચારું છું, પણ મને લાગે કે એની કઈ કૃપા છે હું સમજી શકતો નથી. અમે બહુ જ સાચવીને બહુ જ પવિત્રતાપૂર્વક કામ કરવાનો પ્રયાસ કરીએ છીએ. એ કદાચ વિમલા તાઈ પાસેથી અમે આ જ શીખ્યા હતા, પ્યોરિટી, સાધન શુદ્ધિ. પણ જોઉં છું કે ક્યાંક એટલે આવા સંઘર્ષના ક્ષેત્રોમાં પણ ઘણીવાર મને લાગે છે કે એ કામ કરાવવા માગે છે ને અમે લોકો કરીએ છીએ. એટલે એવા પડકાર, પણ એક કામ કરવાના અનુભવ જુદા જુદા બહુ જ જુદા થાય છે. જેમ કે જુદી રીતે 2 વાર તમે ઉલ્લેખ કર્યો કે 2002ના તોફાનો, અને બરોબર યાદ છે, મંડાલી કરીને અમારા મહેસાણાથી આગળનું ગામ, ત્યાં લગભગ 1400-1500 લોકો એ આજુબાજુના ગામોમાંથી વિસ્થાપિત થઈને ત્યાં આવેલા હતા. અને ત્યાં એ ગામમાં પોપટ બાપા કરીને, જો તમારી ઉંમર એક પેઢીમાં એક વિઝડમ હતું, એ પોપટ બાપા ત્યાં નાઈનું કામ કરે, હજામત કરે. આ બધા જે લોકો આવેલા હતા એ લોકો એમની પાસે ક્યાંક દાઢી કરાવવા, વાળ કપાવવા જવા લાગ્યા. અને પહેલા દિવસનો અનુભવ, દાઢી કરાયા પછી કે વાર કપાયા, પૂછ્યું કે ભાઈ પોપટ બાપા કેટલા પૈસા આપવાના? તો પોપટ બાપાનો એવો જવાબ હતો કે તમે તો અમારા મહેમાન કહેવો, તમારા પૈસા થોડા લેવાય. હવે આ સ્થિતિની અંદર પણ પોપટ બાપા આ લોકોને આ જવાબ આપે છે. એ કેમ્પની અંદર તો પછી મોરારી બાપુ આપણા ત્યાં આવેલા હતા, અને ગુણવંતી શાહ પણ. ત્યારે ગુણવંતી ક્યાંક જાહેરમાં કહેલું એ દિવસે કે પોપટ બાપાની મેં મુલાકાત ખાસ કરાવેલી. બધું આ બાપા છે, જે દેશનો બાપો છે એક રીતે, એવું પ્રતિનિધિત્વ કરનારો. એટલે ગુણવંતીએ ક્યાંક કહેલું હતું કે બાપુ દાઢી નથી કરાવતા, અને મેં આજે ક્લીન શેવ કરેલી હતી, બાકી ચોક્કસથી બાપા તમારી જોડે દાઢી કરાવત. એટલે આવા અનુભવ બહુ જુદા જુદા પ્રકારના, જેના લોકોની સારપના અનુભવ અમને પુષ્કળ થઈ રહ્યા છે. સમાજની સારપ, લોકોની સારપ. અશાંત વિસ્તારોમાં તમે કામ કરવા જાય છે આપણા સ્વયંસેવકો, તો શું કઈ વ્યૂહરચનાથી જતા હો છો? કઈ જાતનું કાર્ય કરો છો ત્યાં? કે લોકોમાં મળો છો, ખાલી વાત એની સાથે સંવાદ કરો છો, શું કરો છો? અગેન મારા જવાબમાં હું ખરેખર વ્યૂહરચનાનો માણસ, જે અંદરથી સૂજે છે ને, મનમાં આવે છે ને, કંઈક તો મનમાં લઈને જતા હશો. આપણે કોઈક જાય છે, કોઈ
નિશ્ચિત કાર્ય લઈને જાય છે, નિશ્ચિત ધ્યેય લઈને જાય છે. ખાલી આપણે મળવા ગયા અને આવતા રહ્યા એવું તો નથી જ હું માનું છું. એ નથી, એ ચોક્કસથી છે કે આપણે પણ જે કહેવાય ને કે વ્યૂહરચનાની રીતે વ્યૂહરચના એ શબ્દ મેં એટલે વાપરો કે કંઈક મનમાં આપણે કોઈ કોઝ લઈને જાય, કોઈ ક્યાં મળવું, ક્યાં કેવી રીતે, ક્યાં લોકોનો સંપર્ક કરવો, આવું કંઈક તો મગજમાં ગોઠવું હશે આપણે. એ પણ બહુ ઓર્ગેનિકલી થાય છે. જી. જેમ કે મેં કહ્યું કે કાશ્મીરનો જો દાખલો ફરીથી આપું તો 2016ની અંદર પ્રોફેસર ડૉક્ટર રામજી સિંહ, જયપ્રકાશ નારાયણના વરિષ્ઠ સાથી, એમના આદેશથી MP પણ બનેલા, બહુ મોટા ફિલોસોફર, એક વખતે આપણી શિબિરમાં આવેલા હતા અને સાંજે અમે ચાલતા હતા, ગાંધી 150નો સમય હતો, ચાલતા ચાલતા મને કહે, એમની ઉંમર 90 વર્ષની ઉપરની, મને કહે કે સંજય આજ બાપુ હોતે તો કહાં હોતે. અને પછી તરત મને ખ્યાલ હતો જવાબ એમને જ આપવાનો, પછી કહ્યું કે સંજય આજ બાપુ હોતે તો જરૂર वो कश्मीर में होते. અને પછી એમણે કહ્યું કે સંजय उम्र के इस मकाम पर मेरा वहाँ जाकर काम करना संभव नहीं है, लेकिन मुझे लगता है कि आप लोग कर सकते हो, આપ સોચો. તરત અમે ડૉક્ટર કરણસિંહને ફોન કર્યો, ત્યારે કરણસિંહનો બહુ અદ્ભુત જવાબ હતો કે પ્રોફેસર જબ पॉलिटिशियंस फेल हो जाते हैं तब फिलोसोफर का काम शुरू होता है. અને બહુ જ ઓર્ગેનિકલી તુલા સાથે વાત થઈ, વિશ્વગ્રામના મિત્રો સાથે વાત થઈ. અહીં કુદરતી આફતમાં કામ કરવું એક અલગ વસ્તુ છે, પણ આવા કન્ફ્લિક્ટ એરિયામાં કામ કરવું એ બંનેમાં બહુ મોટું અંતર છે. કારણ કે એમાં જે પણ સાથી આવે છે, માનો કે આપણે લોકો આ વખતે અમે 60 મિત્રો જવાના હતા, એનો ઓરિએન્ટેશન કેમ્પ થતો હોય છે, અમે લોકો 3 દિવસ સાથે રહીએ અને ત્યારે એ ટીમને બહુ જ ગંભીરતાપૂર્વક હું કહેતો હોઉં છું કે આ 60 જણા આપણે જે જવાના એને કાશ્મીર લઈ જવાની જવાબદારી મારી અને તુલાની, પણ પાછા લાવવાની જવાબદારી તો રામની. આ એક શ્રદ્ધા અમારામાં છે. અને બીજું ઓર્ગેનિકલી છતાં પણ એ પ્રવાહમાં એની મેરે ગોઠવાતું જાય છે અને અમે લોકો બહુ જ એને અનુસરતા આવીએ છીએ. એટલે દરેક બાબતોની અંદર કાશ્મીરના જે કામો શરૂ થયા, મને યાદ છે કે હું આવીને ગુજરાતમાં આપણે બહુ મોરડા મળે એવું મને લાગે છે, પણ કાશ્મીરથી આવ્યા પછી બધા જ સાથે એ રઘુવીરભાઈથી માંડીને પ્રોફેસર અનિલ ગુપ્તાથી માંડીને બહુ જ બધા લોકો સાથે શેરિંગ થાય, ત્યારે સપ્તકનો જાણીતો અમદાવાદમાં પ્લેટફોર્મ છે. અને એ વખતે સપ્તકના મિત્રોએ નક્કી કર્યું કે ભાઈ આ વર્ષે અમે લોકો કાશ્મીરી ફોક સિંગરને બોલાવીશું, અને પસંદ એમણે કર્યા. અને પછી મને કહ્યું કે સંજય કે અમે આને બોલાવવા માગીએ છીએ અને તમે એનો કોન્ટેક્ટ કરો. મેં ફોન કર્યો, એમનું નામ ગુલઝાર અહેમદ ગનાઈ, અને પહેલી વખતે ગુજરાત આવ્યા, સપ્તકનો એક પ્રોગ્રામ કર્યો. હું થોડોક લોભ્યો એટલે મેં એમને કહેલું કે ભાઈ તમે આવો છો તો એક પ્રોગ્રામ અમને આપજો. અને એ પ્રોગ્રામ જ્યારે થયો અને એમને જે રીતે આખી વાત મૂકી સંગીત સાથે, અને એમાંથી 2017થી આપણા લોકોની સ્નેહ સંગીત યાત્રા ગુલઝાર અહેમદ ગનાઈ સાથે લગભગ આપણે લોકોએ 48 જેટલા કાર્યક્રમો કર્યા. એમાં પૂનામાં શેખર સેન આપણા જાણીતા, એમણે પણ એમનો પ્રોગ્રામ હોસ્ટ કરેલો. ત્યાંથી લઈને પણ એ કાર્યક્રમોમાં જે માહોલ બને છે, પહેલા કાર્યક્રમમાં એક યુનિવર્સિટીમાં હતો અને જેમ પેક હોલ, 500થી પણ વધારે વિદ્યાર્થીઓ, છોકરાઓ નીચે બેઠેલા હતા. અને આ લોકો જ્યારે ટ્યુનિંગ કરતા હતા ત્યારે શરૂઆતના 2 વર્ષ આરિફ અહમદ ખાન પણ આ યાત્રામાં સાથે આવતા હતા. એ થોડીક વાત કરે પછી સંગીતનું થાય. એટલે હું ને આરિફભાઈ પાસે હતા અને આટલા બધા યુવકોને ના કાશ્મીરી ફોકનું હતું, સૂફી પણ હતું. એટલે મને આરિફભાઈ કહે કે સંજય ઇતને સારે લડકે હૈ ઓર ये कैसे चलेगा. પણ જ્યારે ગુલઝારભાઈએ શરૂ કર્યું અને પહેલા જ પ્રોગ્રામમાં વન્સ મોર અને 48-50 જેટલા પ્રોગ્રામો જોઉં છું કે બહુ જ પ્રેમનો સંદેશો સંગીત દ્વારા. એટલે આપણે લોકો આવા જુદા જુદા ઘણા માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છીએ, જેમાં સંગીત છે, કલા છે. હમણાં અમે લોકોએ ફિલ્મ મેકિંગ વર્કશોપ કર્યા, એમાં ઉરીમાં કદાચ કેતન હતો, એ ઉરીની અંદર પહેલો ફિલ્મ મેકિંગ વર્કશોપ કર્યો. ત્યારે લગભગ 3-4 ઉરીના કોલેજના યુવક યુવતીઓની ટીમ પડેલી હતી અને 8 ફિલ્મો તૈયાર થઈ. આપણા અમૃત ગંગરની ડિઝાઇન છે કે જેમાં 1 મિનિટની 1 શોટ ફિલ્મ, અને પણ ઝાડ ઉપર શૂટ કરવાનું. તો 8-9 ટીમે અલગ અલગ ફિલ્મ બનાવી અને એનું સ્ક્રીનિંગ રાખ્યું. 1 મિનિટની ફિલ્મ હતી અને એમાં અમને બધાને જે સૌથી વધારે ફિલ્મ ગમી એ ફિલ્મની અંદર એ ટીમના લોકોએ
સંગીત બિલકુલ નહોતું નાખ્યું. આજકાલ છોકરા બધું લાઉડ કરતા હોય, જે યુટ્યુબમાંથી કશુંક લાવીને નાખી દે, અવાજ ખૂબ હોય, બધું લાઉડ હોય. એના બદલે મ્યુઝિક બિલકુલ નહોતું. અને છતાંય મ્યુઝિક હતું. એ મ્યુઝિક હતું, પવનનો અવાજ હતો, ઝરણાનો અવાજ હતો, પક્ષીનો અવાજ હતો. એટલે એને પૂછ્યું કે તે આવું કેમ કર્યું? તો એ યુવકનો જવાબ હતો, એ ટીમના મુખ્ય વ્યક્તિનો, કે સર, કશ્મીર કી સચ્ચી આવાજ હમ પૂરી દેશ ઓર દુનિયા કો સુનાના ચાહતા હૈ. એટલે આ પ્રકારના પ્રયાસોથી હું જોઉં છું કે સંભાવનાઓ ઘણી બધી છે. અને વધુ ને વધુ લોકો આ કામમાં જોડાય. કાશ્મીર આપણું છે, એનો અર્થ કે કાશ્મીરના લોકો પણ આપણા છે. આ જગ્યા એટલે મારી બની શકી કે કિરીટ કાકા મારા છે. હું કહું કિરીટ કાકા મારા નથી, આ કોઈ મારા નથી, અને અકીલાની જગ્યા મારી, તો મને કોઈ પણ વ્યક્તિ ધક્કો મારીને કાઢી દેશે. એટલે લોકોને પ્રેમ કેમ કરવો એ અમારા મનમાં પણ, અને પ્રેમ સિવાય અમે લોકો કંઈ કરી શકીએ એમ પણ નથી. હા, એટલે થોડું છેલ્લે આપણે એક વાસ્તે એક પણ કરીએ કે વિશ્વગ્રામની હવે પછીનું શું આયોજન છે, શું પ્રવૃત્તિઓ છે, શું કરવા ધારો છો આપ અને તુલાબેન બંને? આમ તો હવે તો લાંબા સમયથી જે કે વિશ્વગ્રામની પ્રવૃત્તિ ચાલી રહી છે એ બધી તો ચાલતી રહી છે. કશુંક બહુ જ સ્વાભાવિક રીતે, જેમ કે મણિપુરનું થયું, તો એ પણ ક્યાંક જેમ પહેલાંમાં રામજીસિંહે મને ધક્કો મારેલો હતો, એમ એ મણિપુરના કામની અંદર પણ ઇન્ડિયન એક્સપ્રેસ કે હિન્દુમાં કે ખ્યાલ નથી મને અત્યારે, પણ એમાં કાર્ટૂન આવેલું હતું. અને એમાં તમારા જેવો એક વ્યક્તિ થેલો લઈને ગાંધીના સ્ટેચ્યુ સામે ઊભો છે, મોટું ગાંધીનું પ્રતિમા છે, અને ગાંધી સાથે મોનોલોગ કરી રહ્યો છે. અને એમાં કહે છે કે ચાલીને જઈએ તો 132 કલાકના અંતરે છે. એમાં હતું ચાલીને જઈએ તો 132 કલાકના અંતરે છે. શું? તો એમાં લખેલું નોઆખલીથી ઇમ્ફાલ. અને પછી છેલ્લું સેન્ટેન્સ હતું, શેલ વી ગો બાપુ. એણે એમને મણિપુર મોકલ્યા. રામજી સિંહે કહ્યું કે આજ બાપુ હોતે તો કહાં હોતે. એણે અમને કાશ્મીર મોકલ્યા. પણ જેમ હમણાંની વાત કરું, આપણે કહ્યું કે એકદમ નજીક, તરત જ કદાચ આપણો ઇન્ટરવ્યૂ પૂરો થશે ને પછી અઠવાડિયાની અંદર જ ઉરીની અંદર જે આજે છેલ્લે આપણી જે ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાને જે શેલિંગ કર્યું એ સરહદ પરના વિસ્તારોમાં કર્યું. એમાં પૂંછ છે, રાજૌરી છે, ઉરી છે. અને ઉરીમાં લગભગ 500થી પણ વધારે ઘરો ડેમેજ થયા છે. ત્યારે મને થયું કે વિશ્વગ્રામની રીતે તો આપણે એમને પાસે મળવા પણ જવું જોઈએ. જ્યારે આપણે જેને જાણીએ છીએ મુશ્કેલીમાં હોય તો શું કરીએ, તો મળવા જતા આવીએ છીએ. અને જ્યારે આવી વખતે મળવા જઈએ ત્યારે કશુંક લઈને જવું જોઈએ, એ પણ એક વિચાર્યું. તો ત્યાં લગભગ અત્યારે આપણો જે સર્વે થઈ રહ્યો છે લગભગ પૂરો, તો 120 જેટલા પરિવારો એવા છે કે જેને આપણે રાશન આપવાના છીએ. બહુ મોટું કશું નથી, પણ એક પ્રેમના ભાગરૂપે તો એક રાશનની કીટ આપવાના છીએ. ત્યાં 60 ઘરો, ત્યાંના IAS ઓફિસર સાથે મારે વાત થઈ તો કહ્યું હતું કે संजय भैया आप लोग बर्तन दो तो अच्छा है, उनके पास खाने पकाने के लिए अभी कुछ नहीं है. પેલી ગઝલ પણ છે ને કે ભૂખે બચ્ચો કી તસલ્લી કે लिए માને ફિર પાણી પકાયા દેર તક. તો એમ હતું કે ચૂલ્હો તો સરગે, વાસણ અને રાશન આવે તો. અને ત્રીજું, એ જે આખો વિસ્તાર છે એમાં ઉરીમાં 3 બાજુ પીઓકે આવેલું છે સરહદી વિસ્તારમાં, અને ત્યાં લગભગ 43 જેટલી સ્કૂલ્સ છે. અને આવા મને સૌથી વધારે ચિંતા જે બહેનો સિવાય સૌથી વધારે બાળકોની થતી હોય છે. બહુ જ નાના 9-10 વર્ષના છોકરાઓ, સતત હિંસા, અને એ મન જ્યારે મોટું થાય છે ને ત્યારે હિંસાથી ભરેલું હોય છે. એટલે એ લોકો માટે વિચારીએ છીએ કે ટ્રોમાની અસરમાંથી બહાર લાવવા માટે એ 43 સ્કૂલની અંદર આપણે સ્પોર્ટ્સ કિટ આપવાના છીએ. આપણે એમ પણ કાશ્મીરમાં એક કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. એ ગાંધીનું 3H, હેડ, હાર્ટ અને હેન્ડ, એને મેં જુદી રીતે લીધું છે. હેડ એટલે લેબોરેટરી, હાર્ટ એટલે લાઇબ્રેરી, અને હેન્ડ એટલે સ્પોર્ટ્સ. હમણાં જ કેતન લોકો ડોડામાં લગભગ 20-25 સ્કૂલ્સમાં પુસ્તકોને લઈને કામ કરીને આવ્યા. ગયા 2 વર્ષ પહેલાં આપણે ઉરીની 25 સ્કૂલ્સમાં નાની નાની સુંદર લાઇબ્રેરીઝ બનાવીને આપી. તો આ વખતે સ્પોર્ટ્સ કિટ પણ વિશેષ કારણે આપીએ છીએ કે એ લોકો, એ દીકરા દીકરીઓ કેરમ રમતા થશે, બેડમિન્ટન રમશે, કોઈ ચેસ રમશે, તો એ જે એનો સદમો છે એ સદમામાંથી એ લોકો બહાર આવી શકે. એટલે તરત જ 8મી 6ઠી તારીખે લોકો નીકળે છે, અને લગભગ 22 દિવસ અમે લોકો ત્યાં જઈએ છીએ. અને ત્યાંના બધા જે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ એ બધા સાથે પણ વાત, એ લોકો એટલા બધા રાજી છે. ત્યાંના એજ્યુકેશન ડાયરેક્ટર
એક લેમેનની જેમ મારી જોડે ખુશ થઈને વાત કરતા, કહેતા હતા કે संजय भैया मैं भी आपके साथ आऊँगा और वहाँ की स्कूल्स में हम लोग जाएंगे. તો ત્યાંના લોકો, ત્યાંના સરકારના લોકો, ત્યાંના સ્થાનિક લોકો બહુ આશાભરી નજરે એ આપણા કામને જોઈ રહ્યા છે. અને ઘણીવાર જેનો ઉલ્લેખ કરતો હોઉં છું, પરવીન શાકિરની એક સરસ કવિતા છે. એ કહે છે એની કવિતામાં કે દુઆ તો જાને કौन सी थी, दुआ तो जाने कौन सी थी जहन में नहीं, स्मृतिમાં નથી. दुआ तो जाने कौन सी थी जहन में नहीं, बस इतना याद है कि दो हथेलियाँ मिली हुई थी, बस इतना याद है कि दो हथेलियाँ मिली हुई थी, जिसमें एक मेरी थी और एक तुम्हारी. આ દુઆ આપણે કામ આવે છે. સંજયભાઈ, હજી એક વાત પૂછી લઉં. પુસ્તકોનું પઠન આપ કરાવો છો. આજે પુસ્તકોનું વાંચન તો આપણે જાણીએ છીએ કે નહીવત થઈ ગયું મોબાઈલોને લીધે, કે યુવાનોની અંદર એ ક્રેઝ જબરજસ્ત થાય. શું આ બધી આ તમે પ્રવૃત્તિ આખી કરો છો, પુસ્તકો વાંચન પઠન કરાવો, વિદ્વાનો ભેગા થાય, તો કેવો પ્રતિભાવ છે ને તમને, અને શું અસર તમને લાગે છે? આપણે વાત થઈ રહી છે એના આગલા દિવસે અમે લોકો 6 દિવસનો અધ્યયન શિબિર સોમનાથમાં સંસ્કૃત યુનિવર્સિટીના પરિસરમાં અમે હતા. અમે 20 જણા હતા. મોટાભાગના શિક્ષકો હતા અને યંગ શિક્ષકો હતા. અને એમાં દર્શકથી લઈ, કૃષ્ણમૂર્તિથી લઈ, મોન્ટેસરી, ગીજુભાઈ, અનેક પ્રકારના જ્હોન ડ્યુથી લઈને હિન્દી, ગુજરાતી અને કેટલુંક અંગ્રેજીમાં લગભગ 125 જેટલા પુસ્તકો સાથે અમે 6 દિવસ બેઠા. અને લગભગ અમે લોકો 6.5 કલાક રોજનું વાંચતા હતા. અને રાત્રે અમે પાછું 2-2.5 કલાક જે વાંચ્યું એની ઉપર ચર્ચા થતી હતી. હું આપણે કર્યું છે માટે નહીં, પણ મને એટલો આનંદ હતો. એ શાંતિથી ઓછામાં ઓછી મુમેન્ટ હું જોતો. તમે એક જ જગ્યાએ સાથે વાંચતા હતા. લગભગ ભાગ્યે કોઈ ઊભું થતું હતું. વચ્ચે ટી બ્રેક આવે ત્યારે જ ઊભા થાય. એટલા શાંતિથી વાંચ્યું છે. મને લાગે છે કે આ જે ભાવિ શિક્ષકો અને જે અત્યારે શિક્ષણનું કામ કરી રહ્યા છે, એ અત્યારથી આવી ઊંડી શિક્ષણની સમજ લઈને જશે. એ કૃષ્ણમૂર્તિને સમજીને જશે, એ દર્શકને સમજીને જશે, એ ગીજુભાઈને સમજીને જશે, એ મોન્ટેસરીને સમજીને જશે. તો માનું છું કે જુદા પ્રકારના શિક્ષકો બનશે. અમે કાલે જ જઈ રહ્યા છીએ નંદીગ્રામ, સાઈ મકરંદ અને કુન્નિકાબેનની જગ્યાએ. ત્યાં અમે લોકો 22 જણા ભેગા થઈ રહ્યા છીએ. અને એનો વિષય, અધ્યયનનો વિષય છે શાંતિ ને હિંસા. અને એમાં હિમાંશીબેન શેલત આવે છે, શરીફાબેન આવે છે, મહેન્દ્ર ચોટલિયા પણ આવે છે. અને મેં આ જ રીતે, એટલે મને તો લાગે છે ને કે ક્યાંક મારા આટલા વર્ષોના અનુભવે આજે પણ વાંચવું ગમે છે, પણ નવી પેઢી જોડે નવી ભાષા સાથે જવું પડે એવું છે. અને નવી ભાષા આપણે શીખતા નથી, એટલે લોકો પુસ્તકોથી કદાચ દૂર થઈ રહ્યા છે. બાકી મને બહુ આશા છે. જી જી, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ લાંબી વાતો કરી આપણે, અને હું માનું છું અમારા શ્રોતાઓ પણ રાજી થશે. કંઈ પ્રતિભાવો આવશે તો હું આપને જરૂરથી ચોક્કસથી કરીશ. સંજયભાઈની આજે આખી જબરજસ્ત પ્રવૃત્તિઓ છે એમની અને તુલાબેનની, એમને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી, અને અવારનવાર ફરીને ફરી મળતા રહેશું. રજા લો મિત્રો. સવારે ચા, સાંજે અકિલા.